કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 6/2/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. હાહાકાર મચી ગયો બજારમાં. આ અઠવાડિયામાં 3 દિવસ તેજી, 1 દિવસ મંદી, આજે પાછી ગિફ્ટ નિફ્ટી માઇનસ. ઓમ 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 કહ્યું તું ને તમને. આ લોકોની આદત છે ઉપર લઈ જઈને પાછા ઉપર પકડાવે માલ, તમને આપી દે, પછી કે ચલો બેસી રહો હવે તમે ત્યાં, પછી કરીએ છીએ, શાંતિ રાખો. એટલે હંમેશા ઉતાવળથી કામ કરવું નહીં, શાંતિ રાખવાની. તેજી આવી છે તો ભલે તેજી આવી. અચ્છા, બીજું વસ્તુ કહું તમને, આવતીકાલે હું ટ્રેડ ડીલને લગતા 5-7 સ્ટોક્સ આપવાનો છું જે અમેરિકામાં એક્સપોર્ટ કરી રહ્યા છે. એવી કંપનીઓના નામ આપવાનો છું. સ્પેશિયલ વિડીયો આવતીકાલે બનાવવાનો છું, એટલે એ અવશ્ય તમે જોજો. એમાં તમને આઈડિયા આવશે કે 5-7 કંપનીઓ કઈ છે કે જે ડાયરેક્ટલી અમેરિકાના એક્સપોર્ટ ઉપર જ આધારિત છે અને એને જબરદસ્ત ફાયદો થતો જોવા મળશે આ ટ્રેડ ડીલથી, એમનું જે ટેરિફ ઘટવાથી. મિત્રો ખરું ને. હવે આજે આપણે બજારમાં જે સોના ચાંદીમાં અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો, આજનો આપણો ટોપિક છે સોના ચાંદીમાં ભયંકર ઉઠાપટક. ભયંકર ઉઠાપટક ચાલી રહી છે, ધડાધડ ધડાધડ. આજે સવારે 5 વાગે 64નો લો બનાવ્યો, $64, અને પછી ચાંદી ધીમે ધીમે રિકવર થતી અત્યારે $72 ચાલે છે. જબરદસ્ત ઉઠાપટક ચાલે છે. 4700 પેલી બાજુ જી આવ્યું સોનું ડોલર, $4700, અને આ બાજુ ઉપરની સાઈડે 4825, 4830-35 ચાલી રહ્યું છે અત્યારે. જબરદસ્ત ઉઠાપટક, વોલેટિલિટી. કાલે સવારે પણ તમે જોયું, હાઈ બનાવ્યું, પછી પાછું નીચે આવ્યું, નીચે આવીને ઉપર ગયું, ઉપર જઈને પાછું નીચે રાત્રે મોડે ફેંક્યું. બહુ જ વોલેટિલિટી છે મિત્રો સોના ચાંદીમાં. એટલે ઇન્વેસ્ટરે ખાલી ઇન્વેસ્ટ કરવું હોય ને તો જ આ બાજુ આવજો, નહીં તો કોક ટ્રેડિંગ બેડિંગ કરવા માટે ઘવાઈ જશો મહેરબાની કરીને. એટલે ટ્રેડિંગ કરવાની ગણતરીએ તમે આવતા નહીં સોના ચાંદીમાં, કારણ કે ભયાનક અત્યારે ઉઠાપટક અને બહુ મોટી વોલેટિલિટી હોય છે. 5-7% નીચે, 5-7% ઉપર. આવું 1-2% મુવમેન્ટ નહીં આવતી એમાં. ચાંદીમાં તો તમારે સીધી 10% નીચે, 10% ઉપર. ખરું ને મિત્રો. એટલે હવે આપણે પહેલા એ પણ ચર્ચા કરીએ. બીજું કે એફઆઈઆઈની સતત વેચવાલી પાછી ફરીથી કાલે ચાલુ કરી. આણે 2-3 દાડા રાહત હતી, હવે કાલે પાછી એને ઈચ્છા થઈ ગઈ કે લાવ હળો હવે ઠોકીએ પાછું, કે વેચો એને બોલાય. આવું છે. શું કરવાનું આ લોકોનું? એ લોકો કોઈ વાતે એગ્રી જ નથી, એમને કોઈ સંતોષ જ નથી. તમારી આટલી બધી કામગીરી કરવા છતાં એ લોકોને આમ હાસ નથી. તો એના ઉપર ચર્ચા કરીએ આપણે. પણ નિફ્ટી ગઈકાલે મિત્રો 133 અંકના ઘટાડા સાથે 25,642 અંક બંધ જોવા મળી, અને સેન્સેક્સ 503 અંકના ઘટાડા સાથે 83,313 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈની વેચવાલી 2150 કરોડની કેશ માર્કેટની અંદર જોવા મળી, જ્યારે ડીઆઈઆઈની 1129 કરોડની કેશ માર્કેટમાં લેવાલી જોવા મળી, એટલે કે ખરીદારી જોવા મળી મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો ગઈકાલે પીબી ફિનટેક પહેલા નંબરે 7.8%ની તેજી હતી. દેવ્યાની ઇન્ટરનેશનલ 7.2%ની તેજી હતી. સેફાયર ફૂડ્સ એની અંદર પણ 7.2%ની તેજી હતી. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ એની અંદર 7%ની તેજી હતી. જીએસડબલ્યુ સ્ટીલ એમાં 6.4%ની તેજી હતી. ઇન્વેન્શન નોલેજ એમાં પણ 5.9%ની તેજી હતી, અને જ્યુબિલન્ટ ફૂડમાં પણ 5.5%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો કયા કયા હતા એના ઉપર પ્રકાશ પાડી લઈએ. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં 9.7%ની મંદી જોવા મળી. હેક્ઝાવેર ટેકનોલોજી 2-3 દિવસથી આઈટીની અંદર ભૂકંપ આવેલો છે મિત્રો, 7%ની મંદી જોવા મળી. જેપી પાવર 7%ની મંદી.
IDBI બેંકમાં પણ 5.7% નીકળી ગયો અને રેડિંગ્ટન ઇન્ડિયા પણ 5.1% નીકળી ગયો. આ વાત થઈ ગઈ ગઈકાલના બજાર. હવે મિત્રો સોના ચાંદીમાં હવે શું કરાય? હવે સોના ચાંદીમાં આ લોકોનું ટાર્ગેટ એવું દેખાઈ રહ્યું છે કે લગભગ 15 ફેબ્રુઆરી લુનાર ફેસ્ટિવલ 15 ફેબ્રુઆરીએ લુનાર ફેસ્ટિવલ ચાલુ થઈ રહ્યો છે. ક્યાં આગળ? ચીનમાં. સૌથી મોટું મેન્યુફેક્ચરર ચાંદીનું કોણ છે? ચીન. સૌથી મોટું એક્સપોર્ટર કોણ છે? ચીન. ત્યાં લુનાર ફેસ્ટિવલ ચાલુ થવાથી 15 તારીખથી 23 તારીખ સુધી ચીનમાં સદંતર રજાઓ રહેશે. એક્સપોર્ટ બંધ, બધું જ બંધ. એટલે મિત્રો એ વખતે ચાંદીની શોર્ટેજ ઠેર ઠેર જગ્યાએ જોવા મળશે અને એ વીક, એ 10 દિવસ કે 8 દિવસ સિલ્વર માટે ખૂબ જ અહમ બની જશે. સિલ્વરમાં શોર્ટેજ આવશે બધી જગ્યાએ, એટલે કદાચ મિત્રો એની અંદર ઉઠાપટક અને તેજીનું વાવાઝોડું પણ આવી શકે. મિત્રો અત્યારે ગભરાહટ ભરી નીચે લઈ જાય છે. કોઈકે કદાચ ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો અમુક લોકો શું કરે કે ભાઈ 2.5 લાખ થઈ ગઈ છે, 4 લાખ વાળી લઈ લો, એટલે પાછા લે, એટલે પેલું 2.5 લાખ કરે, એટલે પાછા આ લોકો ડરે કે એ હોય આ તો હેડ્યું પાછું નેચર ગરબો, એટલે પાછા રિટેલ ઇન્વેસ્ટર તો પાછા પોચા હોય ને, એટલે એવું કરે 2.5 લાખની અંદર જાય ને એટલે પાછા એ વેચી નાખો, હું નુકસાન તો નુકસાન, 2 લાખની અંદર જતું રહે. ગભરાહટ ભરી મુવમેન્ટ કરી રહી છે. એટલે અત્યારે ઇન્વેસ્ટરોએ જો લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે રોકાણ કરવું હોય ચાંદીમાં તો નીચે જ્યારે મળે ત્યારે તમે એને ઇન્વેસ્ટ કરી શકો છો લાંબા ગાળા માટે, 2030-2035. કારણ કે આગળ જતા સોનું અને ચાંદી આ તો પ્રીમિયમ ધાતુ છે, બંને પ્રીમિયમ ધાતુ છે મિત્રો, અને સેફ હેવન કહેવાય, સેફ હેવન કહી શકાય મિત્રો. હવે આ વાત થઈ ગઈ એની. હવે FIIની વેચવાલી કેમ સતત ચાલી રહી છે મિત્રો? શું એમને ટ્રેડ ડીલથી સંતોષ થયો નથી? આ એક પ્રશ્નાર્થ આવે કે ભાઈ એમને શું આમ કઈ એમને ગમ્યું નથી કે કઈક વસ્તુ એમને ખૂંચી છે? એ વસ્તુ ઉપર હવે મદાર રહેશે મિત્રો. પછી બજાર અત્યારે મિત્રો એકદમ એવા કન્ડિશનમાં છે. આ ફેબ્રુઆરી મહિનો થોડો હજુ કાઠો છે શેર બજાર માટે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમે ઇતિહાસ કાઢીને ખોલીને જોઈ લેજો, લગભગ ઘટાડા જ હોય છે. લગભગ ઇતિહાસ તમે કાઢીને જોજો. પછી ધીમે 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 માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ આવવાના ચાલુ થશે, એટલે ધીમે ધીમે ઐતિહાસિક વર્તણૂક ચાલુ થશે. આ બધી વસ્તુઓ આ રીતની હોય છે મિત્રો. ટાટા મોટર્સ પીવીનું રિઝલ્ટ આવી ગયું છે. ટાટા મોટર્સ પીવીનું રિઝલ્ટમાં એણે નફામાંથી નુકસાન કર્યું છે, નુકસાન બતાવ્યું છે આ વખતે. એટલે એમાં આ ટાઈપનું રિઝલ્ટ છે, એટલે એના શેરમાં પણ ઉઠાપટક જોવા મળી શકે છે. ટાટા સ્ટીલનું આજે રિઝલ્ટ છે, આજે સાંજે રિઝલ્ટ આવશે. ટાટા સ્ટીલનું રિઝલ્ટમાં જે એનું નફો છે એ વધતો કદાચ ઐતિહાસિક રીતે વધતો કદાચ જોઈ શકાય. કેમ કે એનું આ વખતે જે બ્રોકરેજ ફર્મ છે એ બધાનું કહેવું છે કે નફો કદાચ આ વખતે થોડો વધીને પણ આવવો જોઈએ, આવું અનુમાન લગાવી રહ્યા છે. હવે અનુમાન પ્રમાણે રિઝલ્ટ આપે તો એના શેરમાં તેજી આવે, બાકી ગમે એટલો નફો કરે ને અનુમાનથી ઓછો આવે તો આ લોકો તેજી થવા દે છે?
ફેંકે ભૂઈ પાછું. એટલે અત્યારે મિત્રો તમે કોઈ પણ જાતના ટ્રેડિંગથી દૂર રહેજો. ઉઠાપટક બહુ છે બજારમાં. આવી ઉઠાપટક આજ સુધી આપણે આપણા જીવનમાં સોના ચાંદીમાં કે એમાં જોઈ નથી. જબરદસ્ત ઉઠાપટક કહેવાય. બાકી ધીમે 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 ચાલતું હતું, પછી આ તો એકદમ અલગ જ મુવમેન્ટ આવવા માંડી. એક ધારી તેજી, પછી એક ધારી મંદી. એટલે સેફ અને સિક્યોર સાઇડ કામકાજ કરજો એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. બાકી લાંબા ગાળા માટે સોનું અને ચાંદી બંને સારા છે લાંબા ગાળા માટે. કારણ કે ભવિષ્યમાં જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ શાસન ઉપર છે ત્યાં સુધી કંઈક ના કંઈક એ જીઓ પોલિટિકલ ટેન્શન થોડું વધતું જોવા મળશે મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.